પિતા, પુત્ર અને ગધેડો ટ્રાવેલિંગ કરે છે. પહેલાં વેહિકલ નહોતા, તો પિતાએ પહેલાં પુત્રને બેસાડ્યો કે બેટા તું બેસ અને આપણે આગળ વધીએ. તો જેટલા લોકો સામા મળે, અરે કેટલો સ્વાર્થી દીકરો છે, પિતાને ચલાવે છે, પોતે ગધેડા પર બેસી ગયો છે. એટલે એ કંટાળ્યો અને ઉતરી ગયો. એણે કીધું પપ્પા તમે બેસી જાઓ. પપ્પા માની લીધી વાત, બેસી ગયા. આગળ ચાલવા લાગ્યા. તો લોકો મળે છે ને કે છે અરે કેટલા સ્વાર્થી પિતા છે, પુત્રને ચલાવે છે અને પોતે બેઠા છે. કંટાળી ગયા. એણે બંને બેસી ગયા કે હવે આપણે બંને બેસીએ. આગળ નીકળે છે. જેટલા લોકો મળે છે કે છે કેટલા સ્વાર્થી છે, ગધેડાની દયા નથી ખાતી, બંને સાથે બેસી ગયા. હવે એ લોકો તોબા પોકારી ગયા લોકોની કમેન્ટ્સથી. બંને ઉતરી જાય છે ને ત્રણેય ચાલવા લાગે છે. તો લોકો કે કેટલા મૂર્ખ છે, આપણી પાસે તો ગધેડો નથી, આ લોકો પાસે છે તોય બેસતા નથી. એટલે સમજો તમે કોઈ પણ ઓપ્શન પર વર્ક કરશો ને દુનિયામાં કમેન્ટ્સ રહેવાની જ. કેમ કે માણસનો ઓપિનિયન એ પોતે બ્રોટઅપ થયો છે એ પ્રમાણેનો હોય છે. તમારી લાઈફ તમારી પોતાની છે. અગેન હું કહીશ, ડોન્ટ બી રિમોટ કંટ્રોલ ઓફ એની વન્સ હેન્ડ.